અમદાવાદના શાહીબાગમાં આવેલ જૂના સર્કિટ હાઉસ એનેક્સીમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર અને એન્ટી ક્રાઇમ ઓર્ગેનાઇઝેશનના નેશનલ ચેરમેન શ્રી રમેશભાઈ શાહ, ગુજરાત પ્રમુખ શ્રી કેતનભાઈ પરમાર, સ્પોકપર્સન હેમલતા માનવાણી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ વાળા, અમદાવાદના મહિલા જનરલ સેક્રેટરી શ્રીમતી ભાવનાબેન લોધા, ગુજરાતના મીડિયા ઇન્ચાર્જ શ્રી મહેશભાઈ વાઘેલા અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મીટિંગમાં ડૉક્ટર રમેશભાઈ શાહ દ્વારા સંસ્થાના હોદ્દેદારો તેમજ અન્ય કાર્યકરોને સમાજમાં મહિલાઓ પર થતા અત્યાચાર, બાળમજૂરી, તસ્કરી તેમજ વૃદ્ધો પર થતા ઘરેલું અત્યાચારો પર વાત કરી અનુરોધ કર્યો હતો કે આ બધું અટકાવવા સૌએ કટિબદ્ધ થવું જોઈએ। સાથોસાથ તેઓએ એમ પણ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જગતગુરુનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તેના માટે ટૂંક સમયમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એવું ભવ્ય અધિવેશન કરવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી શ્રી, રાષ્ટ્રપતિ જેવી મોટી વ્યક્તિઓ ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રના દરેક ધર્મના વડાઓ પણ ઉપસ્થિત રહેશે। भारत के प्रधानमंत्री जी को बुलाने का योजना है, तो मुझे ये लगा कि माननीय प्रधानमंत्री जी का कर्म भूमि गुजरात और उन्होंने हमारा देश का नाम विश्व में बहुत ऊंचा स्थान पर लेके गए। उनकी मेहनत, उनकी लगन, ये उनको हजार बार हम लोग सलाम कर सकते हैं। उनके जो उन्होंने जो किया है, देश के लिए अपने आप को समर्पित किया। आज भारतीय माननीय प्रधानमंत्री जी का नारा है कि भारत को 2047 तक विश्व गुरु बनाना है।